ને જીવાત નીકળી છે। શહેરના ગ્રીન સિટીમાં આવેલ પાપા લુઈ પિઝામાં આ ઘટના બની છે। ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી જીવાત અને ચણાના શાકમાંથી વાળ નીકળ્યા છે। ઘટનાને લઈ ગ્રાહકે મનપાના ફૂડ વિભાગને જાણ કરી। ગ્રાહકે જાણ કરતાં જ ફૂડ વિભાગે તપાસ કરી હતી। ચણાના શાકમાંથી વાળ મળેલો હતો અને અમે એ ભાઈને પણ દેખાડેલું હતું। એટલે અમે પહેલી મિસ્ટેક હતી તો અમે એગ્રી કરીને કાંઈ વાંધો નહીં આવી જાય। પછી અમને ચિપ્સ ફ્રાઈ દીધું ને એમાં મરેલ જીવડું મકોડો જેવું નીકળ્યું। એટલે અમે એ ભાઈને પાછું અમે દેખાડ્યું કે ભાઈ આ વસ્તુ આમાં નીકળી છે। તો એ અમે કીધું કે અહીંના મેનેજર સાથે અમને વાત કરાવો, પણ મેનેજર ગેરહાજર હતા એટલે હતા નહીં અહીંયા। એટલે એને અમને કોલ દ્વારા વાત કરાવ્યો। સ્ટાર્ટર જે લોકોએ લીધેલ એમાં ચણાના શાકમાં એમને વાર આવેલ અને જે બટેટાની ચિપ્સ એ લોકોએ પોતે જ સર્વ કરેલી હતી। એમાં મંકોડાનું એને માથું હોય એવું એ લોકો દ્વારા જણાવવામાં આવતા અત્રેની ફૂડ શાખા દ્વારા ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે એ ફ્રેન્ચાઇઝીસમાં રૂબરૂ તપાસ અર્થે આવેલ છીએ અને તપાસ અત્યારે ચાલુ છે। ગાંધીનગરમાં હાઈવે પર ચાલતી કારમાં આગની